નમસ્કાર મિત્રો. ઘણા બધા દર્દી અમને પૂછતા હોય છે કે સાહેબ, આ કેન્સરની અંદર લગભગ દર્દીઓમાં છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે જ ખબર પડતી હોય છે, એવું કેમ? તો પહેલી વાત, આ વસ્તુ સંપૂર્ણ સાચી નથી. હવે સાધનો ઇમ્પ્રૂવ થયા, દર્દીની જાગૃતિ વધી, એ પછી શરૂઆતના સ્ટેજમાં બી અમુક લોકોમાં નિદાન થતું હોય છે, પરંતુ મોટાભાગના કેસમાં આ રોગ આગળ વધેલો હોય છે. એટલે એના કરતાં પહેલો પ્રશ્ન આપણે માઇન્ડમાં એ આવે કે એનો મતલબ એવો છે કે શરૂઆતના સ્ટેજમાં લોકોને ખબર જ નથી હોતી કે મને કેન્સર છે. મિત્રો, શરૂઆતના સ્ટેજમાં થોડા લક્ષણો તો હોય છે. અમારો અનુભવ એવું કહે છે કે મોટાભાગના કેસમાં દર્દીનું નિદાન થાય કે અમારી પાસે આવે એના 2 થી 3 મહિના પહેલાં નાની મોટી તકલીફ શરૂ થઈ ગઈ હોય છે, પરંતુ યા તો દર્દી ઇગ્નોર કરતા હોય છે, યા તો કોઈ સામાન્ય દવા લઈ લેતા હોય છે અને મોડું થતું હોય છે અને ખબર પડતી નથી. ઘણા ખરા કેસમાં એવું હોય કે કેન્સરની શરૂઆતના સ્ટેજના લક્ષણો છે તે કોઈ સામાન્ય બીમારી જેવા હોય, એટલે આપણે એવું માની લઈએ કે મને કોઈ મોટો પ્રોબ્લેમ નહીં હશે. દાખલા તરીકે ઝાડામાં લોહી પડવું, મોટા આંતરડાના કેન્સરની અંદર એક કોમન લક્ષણ હોય છે, પણ મોટાભાગના દર્દી એવું વિચારે મને મસાનો પ્રોબ્લેમ હશે કે ફિશર હશે, એટલે ઝાડામાં લોહી પડતું હશે. અને ઘણીવાર એવું થતું હોય કે દર્દીને ઘણા સમયથી પાઇલ્સ એટલે કે મસાનો પ્રોબ્લેમ હોય, બ્લીડિંગ ક્યારેક ક્યારેક થતું હોય, એમાં કેન્સર આવે એટલે દર્દી એવું માને કે આ તો મને પાયલ્સનો પ્રોબ્લેમ જ છે, એટલે કેન્સરની કંઈ ચિંતા નથી. તો એના માટે શું કરી શકીએ? તો આપણે સૌથી પહેલાં કયા લક્ષણો એવા છે જેને માટે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને કયા લક્ષણો એવા છે જેમાં તમે જાતે પણ દવા કરી શકો, એ બેનો ભેદ સમજવાની જરૂર છે. સૌથી મહત્ત્વની વસ્તુ, ભૂખ ન લાગવી. મોટાભાગના દર્દીની અંદર કેન્સરનું નિદાન થાય એના 2 કે 3 મહિના પહેલાં થોડો ખોરાક ઓછો થયો હોય છે. ઘણીવાર દર્દી ભૂખ ન લાગવા છતાં પણ ખોરાક શરૂ રાખે, ઈચ્છા ન હોય છતાં બી જમવાનું શરૂ રાખે, વજન પણ ન ઘટવા દે. પરંતુ અમે એવું કહીએ કે જો 50 વર્ષની ઉંમર પછી કોઈ પણ કારણ વગર 15 દિવસથી વધારે ભૂખ ન લાગે, કોઈ ઇન્ફેક્શન ન હોય, શરદી ખાંસી જુખામ ન હોય, છતાં પણ ભૂખ ન લાગે, તમને ખોરાક લઈ શકવામાં તકલીફ ન પડે પણ જમવાની ઈચ્છા ન થાય, તો એવા કેસમાં એટલીસ્ટ ડૉક્ટર પાસે જઈ બેઝિક ચેકઅપ કરાવવું જોઈએ. સુરતની અંદર બીજું બહુ કોમન વસ્તુ હોય છે, મોઢાનું કેન્સર. એમાં પણ મોટાભાગના દર્દીમાં એવું હોય, શરૂઆતમાં મોઢામાં નાનકડી ચાંદી પડે, દર્દીને થાય આ તો મને ગરમી થઈ, મેં હમણાંથી બહુ ગરમ ખોરાક લીધો છે એટલે ચાંદી પડી છે, એમાંથી જમવામાં અનિયમિત રહ્યું એટલે ચાંદી પડી. અમે એવું કહીએ, જો ચાંદી અઠવાડિયાથી વધારે સમય સુધી ચાલે તો ડૉક્ટર પાસે જરૂર બતાવો. મોટાભાગના કેસમાં જો ડૉક્ટર તપાસ કરે તો એને સાદી ચાંદી અને કેન્સરની ચાંદી એનો ભેદ ખ્યાલ આવી જતો હોય છે. જરૂર પડે તો બાયોપ્સી પણ કરતા હોય છે. એટલે આવા કેસમાં સમયસર ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એક ત્રીજું બહુ મહત્ત્વનું, ખોરાક અટકીને જવો. સુરતની અંદર માવા તમાકુને લઈને અંદરનું કેન્સર બહુ જ કોમન હોય છે. એવા દર્દીમાં સૌથી પહેલું લક્ષણ ભૂખ ન લાગવું અને બીજું કોમન લક્ષણ ખોરાક અટકીને જવો. હવે થાય કેવું, ખોરાક થોડો અટકી અને જતો રહે, દર્દીને જમવામાં તકલીફ ન પડે, એ પૂરતું જમી શકે, પરંતુ જો ખોરાક થોડો બી અટકવાનો શરૂ થાય, મતલબ કે આપણે સિરિયસલી લેવું જોઈએ. એ બધા કેસમાં કેન્સર હોય એ જરૂરી નથી, પણ કેન્સર નથી ને એ વસ્તુ કન્ફર્મ કરવી, ચેક કરવી જરૂરી છે. ત્રીજી વસ્તુ, ઝાડામાં લોહી પડવું. સુરતની અંદર મોટા આંતરડાના કેન્સર એ પાચન તંત્રના સૌથી કોમન કેન્સરમાંના એક છે, અને મોટાભાગના કેસની અંદર જો નિદાન શરૂઆતના તબક્કામાં થાય તો મોટા આંતરડાના કેન્સરની અંદર સર્જરી અને કિમોથેરાપીના રિઝલ્ટ બહુ જ સારા આવતા હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં નિદાન થવું જરૂરી છે. તો મોટા આંતરડાના કેન્સરમાં મોટાભાગના કેસમાં 2 લક્ષણો આવે. એક, ઝાડાની આદતમાં ફેરફાર થવો. વર્ષોથી 2 વખત લેટ્રિન જતા હોય, અચાનક 3 થી 4 વાર જવું પડે, અથવા તો થોડો સમય કબજિયાત રહે અને પછી થોડો સમય ખૂબ ઝાડા જેવું રહે, આ વારંવાર થયા કરતું હોય. અથવા તો ઝાડામાં ચિકાસ આવે કે લોહી પડે. જો વર્ષોથી આ તકલીફ રહેતી હોય તો લોહી પડવાની કે ચિકાસની પેટર્નમાં ફેરફાર થાય, અને જો ક્યારેય ન થઈ હોય અને નવી વસ્તુ શરૂઆત થઈ હોય, આ લક્ષણો જો 40 કે 50 વર્ષની ઉંમર પછી આવે તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આ લક્ષણોથી ઘણી બધી વાર લોકોને શરૂઆતના સ્ટેજમાં નિદાન આવતું હોય છે. મિત્રો, મેં આ વસ્તુ માટે લેક્ચર શરૂ કરેલા. મેં પહેલાં 4 કે 5 લેક્ચર આપ્યા, એમાંથી કમસે કમ 7 થી 8 દર્દી એવું કહેવા આવેલા કે સર,
આ સાંભળી અમને ખ્યાલ આવ્યો કે ના, અમને પણ કેન્સરની શરૂઆત હોઈ શકે. મેં રિપોર્ટ કરાયો, જેમાં કેન્સર પકડાયેલા એમ. એટલે આ વસ્તુ ખૂબ જરૂરી છે ને થોડું સમાજમાં સિરિયસલી લઈએ. લોકો કેન્સર આવ્યા પછી ખૂબ ખર્ચો કરે, ખૂબ મહેનત કરે, દોડાદોડી કરે, 10 ડૉક્ટર પાસે ઓપિનિયન લે છે. પણ જો થોડા શરૂઆતના સ્ટેજમાં ધ્યાન આપી નિદાન કરાવે તો ઘણા ખરા કેસમાં મોટી બીમારીથી બચી શકાતું હોય છે. ધન્યવાદ.